અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા મુકામે રાજુલા તાલુકાના રામાનંદી સમાજ દ્વારા 21 દંપતીઓના સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં પૂજ્ય મોરારી બાપુ, જીણારામ બાપુ, રાજેન્દ્રદાસ બાપુ તેમજ અમરદાસ બાપુ તેમજ આજુબાજુના વિસ્તારના સાધુ સંતોએ હાજરી આપી હતી। તે બદલ રામાનંદી સમાજ દ્વારા તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। 21 દંપતીઓએ પ્રભુતાના પગલા પડ્યા હતા। બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે કાળુ કનોજા, જાફરાબાદ। वृंदावन धाम ने अंदर हमारे महान विभूति रामदास बापू की चेतना, एनी साधना, एनी प्रार्थना की भूमि रामपरा गाम हमारा आहिर समाज नो आखू गाम से। अने एक गाम ने अंदर महान विभूति संत थया छे। ए संतना आश्रम में, ए साधना की भूमि में हमारे गुजरात रामानंदी साधु समाज ना प्रत्यक्ष तरीके રાજુલા તાલુકા રામાનંદી સાધુ સમાજ પ્રેરિત ભવ્યથી દિવ્ય લગ્ન 21 લગ્ન જ્યારે જોડાવવામાં આવ્યા છે, ત્યારે એનો અમને આજે ખૂબ આનંદ થયો છે। આવી જ રીતે અમને આવા જેને કોઈ ભાઈ ન હોય, કોઈ બાપુજી ન હોય, કોઈને બા ન હોય, એવી દીકરીઓના એક માવતર બનવાનો અમને જ્યારે અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે આવા કામ કરવા માટે અમને ખૂબ શક્તિ આપે। અને વિશેષતા આ કામની અંદર તો ખરેખર યોગદાન જેમને અમારા દાતા તરીકે તમામે આપ્યું છે, એનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી રામ। આજે રાજુલા તાલુકાના સમસ્ત રામાનંદી સમાજના તરફથી સામૂહિક લગ્ન આયોજન શ્રી વૃંદાવન બાગ રામપુરામાં રાખવામાં આવ્યું છે, જેમાં વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુની સાનિધ્ય અને લોકલાડીલા એવા અમરદાસ બાપુ, જે સાધુ સમાજના બહુ સારા કામ કરી રહ્યા છે અને અગ્રણી છે, એની દેખરેખમાં વૃંદાવન બાગમાં ભવ્યતા અને દિવ્યતા સાથે 21 નવી દંપતીઓનું સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવ્યું, જેમાં દૂર દૂરથી ખાસી માત્રામાં સાધુ સંતો અને બુદ્ધિજીવીઓ જોડાયા। તો આ સામૂહિક લગ્ન હમણાં મહારાજજીએ કીધું કે આજની પરંપરા નથી, એ તો ભગવાન રામથી પરંપરા ચાલતી આવે છે। એ જ પરંપરાને વર્તમાન અમરદાસ બાપુ અને એમના સમસ્ત રામાનંદી સમાજના આગેવાનો મળીને ભવ્યતા અને દિવ્યતા સાથે જે આયોજન રાખ્યું છે, તો બધાને જીવનમાં ભગવાન કૃપા બરસાવે, લક્ષ્મી નારાયણનું જોડાનું પૂજન અર્ચન અને ભગવાનની સાનિધ્યમાં એમની ભવ્યતા અને દિવ્યતા જીવનમાં રહે, એવી અમે મનોકામના અને પ્રાર્થના કરીએ છીએ। અને સાથે સાથે એમના પરિવાર, કુટુંબના લોકો અને સાધુ સંતો ખાસી માત્રામાં જોડાયા આશીર્વાદ આપવા માટે। તો એ સાધુ સંતો અને બધા બુદ્ધિજીવીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અમરદાસ બાપુને ફરી ખૂબ સ્વસ્થ રહે, મસ્ત રહે અને આવા જ રૂડા આયોજન કરતા રહે અને જે બુદ્ધિજીવીઓ છે, ગરીબો છે, એમનું ઉત્થાન થતું રહે, કલ્યાણ થતું રહે, એ બદલ ખૂબ શુભેચ્છા સાથે જય શ્રી રામ।